એન્ડ જેન્ટલમેન, DCPL 8 ની ફાઇનલ મેચ શરૂ થઈ રહી છે અને 3 કલાકની મહેનત બાદ અમારી પાસે ફાઇનલ ટીમ આવી ગઈ છે અને ફાઇનલની અંદર જય પટેલ અને રિધમ દેસાઈની ટીમ ફાઇનલમાં આવી છે. રિધમ દેસાઈની ટીમનું નામ છે ગોલ્ડન સુપ્રીમ્સ અને રોયલ કિલર્સ ઓફ જય પટેલ. ઓકે, So toss time. Ladies and gentlemen, it's the beautiful stadium of Narendra Modi and the world biggest stadium. And let's start time. Who is going to call? Yellow team, Ridham Desai. Can you please give us a side, please? Yes. Ridham Desai is going to call. All right. Let's flip it. Tails is the call. And what is it? Tails it is. Tails it is. Ridham, come here. Ridham Desai has won the toss. Golden Supreme. What have you decided? I have to decide to bowl first. Bowling fast. All right. ગાઈસ ફાઇનલ મેચ સ્ટાર્ટ થઈ ગઈ છે અને હવે જોઈએ કોણ જીતે છે. અમારા જેનિશભાઈ જીતે તો મારા જેનિશભાઈને ટ્રોફી મળશે. જોઈ લે. ચલો સ્ટાર્ટ. બોલ નાખી દેવામાં. ઓ ભાઈ, તે મારો ઘૂંટણ તોડી નાખ્યો. વાવ. એ આઉટ 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 આઉટ. ઓ બચી ગયો. ઓ સિક્સ કેચ. આઉટ 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 આઉટ. વેરી નાઇસ. 4 બોલમાં આઉટ. અમારા જેનિશભાઈ ડાન્સ કરે છે. પ્લેયર આઉટ થઈ ગયો તો કેચ. ઓ 6 રચ્છો માર્યો ગાઈસ. ઓ 6 મારી દીધી ગાઈસ. 2 બોલમાં 2 6. વેરી નાઇસ. ત્રીજો. ઓ રન 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 રન. કીપર ફોર્મમાં આવી ગયો. ઓ 6. 3 બોલમાં 3 6. વેરી નાઇસ. સુપર. ઓ વ્હાઈટ બોલ. ઓ nice bowling. Oh no run. Oh catch. Out guys. Oh throw and out bannyo. Catch out and stump out, run out. Oh my god. જેનભાઈ 2 પ્લેયર આઉટ. જેને ટ્રોફી જીતવાના છે ને. કેટલો તરસ્યો છે. 2 વાગ્યાનો આવ્યો છે ગાઈસ. 2 વાગ્યાનો. અત્યારે 7 વાગવા આવ્યા. બોલો શું? Strategic time out. ઓકે. ઓ વેરી સ્પિનર. માય નાઇસ. 6 કેચ. ઓ રન. ઓ થ્રો. માય ગોડ. સુપર. ઓ સુપર. રન. નો 4 રન બચાવી લીધો. ઓ યાર, મને બહુ બોલ વાગી જાય છે. પેટમાં વાગ્યું, પગમાં વાગ્યું, બધે કેટલે બધે બોલ વાગ્યા. ઓ 4 રન. કેચ. તો હવે અમારા દક્ષુભાઈ બોલિંગ નાખી રહ્યા છે. ઓ મારો જલ્દી. ઓ ગોડ. આઉટ માન. વેરી નાઇસ થ્રો યાર. માઇન્ડ બ્લોઇંગ થ્રો. સુપર યાર. એ પહેલા બોલે આઉટ થઈ ગયો પ્લેયર. શિટ. અમારા જેનિશભાઈ કેટલા ખુશ થઈ ગયા છે. ઓહો. ઓ રન. ઓ કેચ. માય ગોડ. ઓ જેનુ વેરી નાઇસ કેચ યાર. માઇન્ડ બ્લોઇંગ કેચ. સુપર. તો પ્લેયર કાતરિયા ખાઈ રહ્યું છે જેનિશની સામે. જોરદાર કેચઅપ થઈ ગયો. હા નાઈ મારીને કેચ કર્યો જેનિશ.
બોલ વાગ્યો મને આ કેમ પડી જાય છે ભાઈ તું હે જેનો કેચ ઓ કેચ અરે યાર કેચ છોડ્યો લચ્છો શીટ યાર સિંગલ ઓ 6 catch no oh 4 run player ball 6 oh my god બોલે 6 મારે છે player oh run single oh my god bold it very nice throw yaar જેનો નાચા બચી ગઈ મને બેઉન ઓ કેચ ઓ થ્રો ફ્રી હિટમાં 6 લાગવાની પાક્કું ફ્રી હિટમાં 6 ઓ તો પ્લેયર રમી નથી શકતો પ્લેયર ને આવી રહ્યો છે ગુસ્સો કેચ ઓ શિટ યાર ઓ લાસ્ટ બોલ માં 6 મારી દીધી ગાઈસ 4 મારી 4 લાસ્ટ બોલ માં 5 બોલ એમને એમ ગયા પણ છઠ્ઠા બોલે તો 4 લગાવી દીધી પ્લેયરે ઓ જેનું ધ્યાન રાખો બહુ જ બધા રન મારી લીધા છે 4 and 6 લગાવીને તો હવે સામેવાળા ટીમમાં થોડા મને નાના બાળકો લાગી રહ્યા છે સો ગાઈસ રન થશે કે નહીં થાય સામેવાળાનું ખબર નહીં બટ જોઈએ હવે નસીબ પર છે અત્યારે પણ 4-6 લાગી જ રહી છે કન્ટિન્યુ કેચ 4 oh my god યાર oh my god 50 રન કરીને આઉટ થઈ ગયો ગાઈસ સો સેડ અને અમારા જેનિસભાઈ જોઈ લે હજી પ્લેયર બાકી છે રન સિંગલ ગાઈસ 6 and 4 કન્ટિન્યુ 70-80 રન બનાવી દીધા છે તો સામેવાળા ટીમને તકલીફ પડવાની છે કેમ કે બધા નાના જ પ્લેયરો છે અને મને નથી લાગતા હાર્ડ પ્લેયર સામેવાળી ટીમમાં બટ જોઈએ કેચ ઓ સ્ટમ્પ ઉડાડી દીધું ગાઈસ વેરી નાઇસ સુપર બોલિંગ લાસ્ટ બોલ ઓ બહુ જોરદાર રન માર્યા છે આ ટીમે વ્હાઈટ ટી શર્ટ હવે તકલીફ છે કેમ કે સામેવાળી ટીમના બહુ નાના છે કોને ખબર યાર શું થાય છે કેટલી બહુ મારવા પડશે જોરદાર મરાઈ જાય છોડ છે એને મને માયા લગા તો ગાઈસ હવે બીજી ઇનિંગ સ્ટાર્ટ થઈ રહી છે યલો ટી શર્ટની તો હવે જોઈએ યલો ટી શર્ટ વાળા કેટલા રન મારે છે 89 કરવાના છે કેટલા મારી શકે છે જોઈએ હવે બીજી ઇનિંગનો પહેલો બોલ આવી રહ્યો છે ગાઈસ કે ચોક્કો લ્યો પહેલા બોલે 4 બોલે 6 ગાઈસ પહેલા બોલે 6 વેરી નાઇસ સ્ટાર્ટિંગ તો સારી થઈ રહી છે પછી જોઈએ હવે રન નથી લેવાતા ગાઈસ 4 રન ઓ નો ઓ ગોડ નાઇસ પણ 4-6 નથી જતા ગાઈસ ડિફિકલ્ટ છે જીતવા માટે બોલ બી બહુ ફાસ્ટ આવી રહ્યા છે મોટા છોકરાઓ છે સામે એટલે પહેલી ઓવરમાં 6 કે 7 રન મળ્યા છે ઓ ગોડ
ભાઈ તમારે ચોક્કા છક્કા મારવા જ પડશે તો જ જીતી શકશો 89 કરવાના છે વ્હાઈટ બોલ નાખ્યા જ કર ભાઈ તું તારો વ્હાઈટ બોલ 4 very nice 6 very nice superb 4 good 6 superb Woo, very nice 6 Woo! superb yaar mind blowing रहा है guys run single oh no oh 6 nice player છે યાર આબી oh god run બચી ગયા run no બે રન લેવાઈ ગયા ગાઈસ બહુ ફાસ્ટ બોલર છે આ 6 Woo! Superb 6 Woo! 6 પર 6 મારી પાસે નાઇસ પ્લેયર છે ગાઈસ અહીંયા બી રન સિંગલ 30 રન કરવાના છે ગાઈસ ઓ બચી ગયો 26 બોલમાં 26 રન 6 વેરી નાઇસ 24 બોલમાં 20 રન જોઈએ છે થઈ જશે વાવ થઈ જશે આઈ થિંક થઈ જશે યાર મેં જે ઓ નો ઓ ગોડ કેવો થ્રો છે 2 રન લેવાઈ ગયા ગાઈસ 2 રન આઈ થિંક મારા શબ્દ ખોટા પડી રહ્યા છે હું સામેવાળી ટીમ પાવરફુલ સમજતી હતી પણ જે નાના સમજતી હતી એ લોકો જ સ્ટ્રોંગ છે વાહ ભાઈ વાહ જ્યારે આપણે બોલીએ છીએ ને એ સાચું નથી પડતું ભાઈ રન સિંગલ રન લેશે ને તો પણ થઈ જશે 6 જોરદાર છે યાર નો બોલ રન free hit cut run 4 no अरे यार shit अरे रे oh my god તો ગાઈસ હવે અમારા દક્ષભાઈ ઉતર્યા છે જોઈએ હવે ટીમને જીતાડે છે કે નહીં ડિસ્કસ ચાલી રહી છે કેટલા રન થયા છે કેટલા બોલ બાકી છે કન્ફ્યુઝન સોલ્વ થાય છે સી ઓ 17 બોલ 8 રન ઓ દક્ષ કમ ઓન આવી ગયો હવે મારા દક્ષભાઈ આવ્યા છે જોઈએ હવે બોલ ફાસ્ટ પડશે કદાચ આનો હે ને દક્ષ આનો બોલ ફાસ્ટ પડશે ને ઓ રન ઓ બચી ગયો 16 બોલમાં 6 રન થઈ જ જાય 6 4 રન 15 બોલમાં 2 રન 15 બોલ 1 રન ઓકે 1 રન ઓ કયો છે ઓ નહીં દક્ષ નહીં તમારી પાસે બહુ બોલ છે ગાઈસ હવે આ પતાઈ દેશે મેચ પતી ગઈ સમજો 4 યા 6 આવી ગઈ રન સિંગલ 4 મારી લો કા 6 મારી દો પતે રન જીતી ગયા ગાઈસ જીતી ગયા મારી વાણી ખોટી પડી છે મને એમ કે વ્હાઈટ ટી શર્ટ વાળા જીતશે પણ આ તો યલો ટી શર્ટ વાળા જીતી ગયા
નો છેલ્લે નથી રમી શકાતું ગાઈસ 4 and 6 નથી લાગી શકતા 4 રન સિંગલ વેરી નાઇસ નો ગાઈસ 6 બોલ 1 રન બાકી છે જોઈએ હવે થાય છે કે નહીં ઓ માય ગોડ મેચને પલટતા વાર ના લાગે ભાઈ કોઈનું તકદીર કોઈ જોઈ નથી શક્યું તો એકદમ ટાઈટ મેચ થઈ રહી છે પ્લેયરો નજીક આવી ગયા છે 4 રન જીતી ગયા ગાઈસ જીતી ગયા માર જેનિસ જીતી ગયો જેનિસ જીતી ગયો ઓ માય ગોડ અમાર જેનિસ ભાઈ તો સ્ટમ્પ ઉડાડે છે અહીંયા તો સ્ટમ્પ લાવડી રહ્યા છે મેદાનમાં પાર્ટી ચાલી રહી છે ગાઈસ તો ગાઈસ અમારા જેનિસભાઈ ટ્રોફીઓ લઈને આવી રહ્યા છે તો હવે ટ્રોફી આપવામાં આવશે તો ચાલો હવે ટ્રોફી સેરેમની જોઈએ આપણે કેપ્ટન છે ગાઈસ યલો ટી-શર્ટના કેપ્ટન શું નામ છે તમારું રીધમ દેસાઈ અને ટીમનું નામ શું છે ગોલ્ડન સુપ્રીમ્સ અચ્છા ગોલ્ડન સુપ્રીમ્સ ઓકે ફાઇનલ વિજેતા વિધમની ટીમ થઈ છે ગોલ્ડન સુપ્રીમ રિધમની ટીમ માટે જરા તાલી પાડો અને ફાઇનલ મેચમાં ફર્સ્ટ ઇનિંગમાં દિત્ય પટેલ બહુ સારું રમ્યો એકલા હાથે 52 તાલી પાડો એના માટે જરા અને એવું જ બેકઅપ આપ્યું હિતાર્થે Yes. એકલા હાથે મેચ જીતાડી યલો ટીમની યસ કોંગ્રેચ્યુલેશન હવે રોલ્સ હવે લીડર બોર્ડ ખોલું છું કોમ્પિટિશન પતી હવે જેટલા ટોપર પર છે એમને 4 ટ્રોફી આપવામાં આવશે પહેલો નિયમ શું હતો કે કોઈ એક પ્લેયરને એક જ ટ્રોફી બરાબર તો લીડર બોર્ડ હવે આપણે ખોલીએ છીએ ચાલો ઓલ રાઈટ તો લીડર બોર્ડ આવી ગયું છે પહેલો ફર્સ્ટ બેટ્સમેન સમર ટેલર 63 રન્સ સેકન્ડ પર દિત્ય 54 થર્ડ પર રેયાન્સ 50 અને ફોર્થ ઉપર છે હિતાર્થ 44 અને ફિફ્થ ઉપર જસ દેસાઈ અને 43 હવે બેસ્ટ બોલરમાં વેદ ટી પટેલ ઓકે એના બિહાફ પર તમે લઈ લેજો વેદ ટી પટેલ બેસ્ટ ફિલ્ડરમાં જસ દેસાઈ ધુરંધરમાં અને મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર એમાં પણ સમર્થ ટેલર આવે છે હવે નિયમ પ્રમાણે તમને એક જ ટ્રોફી મળશે તમે ચૂઝ કરો તો તમારે મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર અને બેસ્ટ બેટ્સમેન કારણ કે સેકન્ડ નંબર પર દિત્ય છે મોસ્ટ વેલ્યુએબલ તમારે બેસ્ટ બોલર ચાલો ભાઈ વેદ ટી પટેલ છે આવો વેદ ટી પટેલ બીજા કોઈ પેરેન્ટ્સ આવેલા છે આપણા મંત્ર પપ્પા છે ચાલ ભાઈ બેસ્ટ બોલરની ટ્રોફી તો છે એની સિમ્પલ કોંગ્રેચ્યુલેશન્સ તાલી પાડો બેસ્ટ બોલર તાલી પાડો બેસ્ટ ફિલ્ડર જસ દેસાઈ બેસ્ટ ફિલ્ડર તાલી પાડો ભાઈ દિત્ય મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર જોરદાર મારતો તો મને એમ કે આ નહીં જીતવા દે કોઈને ચલો કેચ બી શૂટર બસ તો ફાઇનલી કેપ્ટન આવી રહ્યા છે ફાઇનલ ટ્રોફી લેવા માટે તો કંઈક નવી સ્ટાઇલ કરો હવે આ બધી કોમન થઈ ગઈ ચાલો વિરાટ ટેન ગોલ્ડન સુપ્રીમ બધા આજ કરે છે ઓ